નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જનસેવા જનકલ્યાણના તેમજ સુશાસનના આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ 4399 દિવસ સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા કરવા બદલ તેમજ જનસેવાના સંકલ્પને વધુ મજબૂત કરવા તેમજ તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને દીર્ઘાયુ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અકોટા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની આગેવાનીમાં ઇસ્કોન મંદિર ખાતે સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ સહિત ધારાસભ્ય વોર્ડ નંબર 10, 11 અને 12ના કોર્પોરેટરો સાથે સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇસ્કોન મંદિર ખાતે અકોટા વિધાનસભાની આજે અમે આ મહાઆરતી રાખી હતી. માનનીય શ્રી નરેન્દ્ર મોદીના આજે 12 વર્ષના પૂર્ણ થયા છે અને એ નિમિત્તે આપના આજે પેપરમાં પણ વાંચ્યું હશે કે સૌથી લાંબો સમયનો કાળ ધરાવતા એક આ અમારા પ્રધાનમંત્રી છે. એમની દૂરદ્રષ્ટિ, એમની જે દેશ માટેનું એમનું પ્રેમ છે અને જે પ્રમાણે દેશ માટે કામ કરી રહ્યા છે તેઓના દીર્ઘાયુ માટે અમે સૌ કાર્યકર્તા મળીને આજે અહીંયા ઇસ્કોન મંદિર ભેગા થઈને મહાઆરતીમાં અમે લોકોએ મહાઆરતીમાં ભાગ લીધો છે. અને ફરી એકવાર કહીશ કે એમની દીર્ઘાયુ થાય, જેટલું બને એટલું લાંબો સમય ભારત દેશની સેવામાં તેઓ લગાડે અને ભારત દેશની પ્રજા માટે પણ જે હિતકારી કામ કરી રહ્યા છે આવતા સમયમાં પણ કરતા રહે. આભાર.